આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય મુનિરાજ શ્રી સિદ્ધિ વિજયજી મહારાજ અનહદ સત્વ ફોરવી અને દીક્ષા લીધી. ગુરુના ચરણ પ્રાપ્ત કરવા માટે 72 કલાકનો સંયમ સંગ્રામ ખેલ્યો. ગમતા ગુરુનું સાનિધ્ય મેળવ્યું અને હવે એ ગમતા ગુરુને એટલી હદ સુધી એમને બાંધ્યા, એટલી હદ સુધી એમણે એમની વયાવચ કરી, એટલી હદ સુધી એમણે વિનય ભક્તિ વગેરે એમનું સાચવ્યું કે ગણીને 4-5 મહિનાના સમયમાં તો ગુરુના હૃદયમાં સ્થાન, બહુ શ્રેષ્ઠ કક્ષાનું સ્થાન એ એમણે મેળવી લીધું. ગુરુ ભગવંત કહે અને આપણે એ સાંભળી અને કરીએ એ સુંદર ભક્તિ કહેવાય, આજ્ઞા પાલનની. પરંતુ ગુરુ ભગવંત શું કહેવાના છે અથવા શું કહી શકે, એવું પણ જ્યારથી આપણે સમજવા લાગીએ ત્યારે સમજવું કે સામા વ્યક્તિ પ્રત્યેના સદ્ભાવની હવે પરાકાષ્ઠા આવવાની શરૂ થઈ છે. સામા વ્યક્તિને ઓળખવો એ હજી એકવાર સામાન્ય ઘટના કહી શકાય, પણ સામા વ્યક્તિને આત્મસાત કરવું એ બહુ વિરલ ઘટના છે અને બહુ ઓછા સંબંધોમાં આવું થઈ શકે. જે સંબંધોમાં કેન્દ્ર બિંદુમાં આત્મા નથી એ સંબંધોમાં ઓળખવાના વ્યવહારથી આગળ વધવાની કોઈ શક્યતા પણ નથી. પૂજ્ય સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબના સંબંધની અંદર આ બહુ જ સ્પષ્ટ વલણ વર્તાવાય કે મણિ વિજયજી દાદા કેટલા વાગે માતૃ જશે, કેટલા વાગે પડખું ફરશે, ક્યારે શું માંગશે, કઈ વસ્તુની એમને જરૂરિયાત છે, એમને કઈ ગમતી વસ્તુઓ છે, ક્યાં ક્યાં મણિ વિજયજી દાદાને સુખ ઉપજે છે, કયા ક્ષેત્રો એવા છે કે જે ક્ષેત્રોની અંદર મણિ વિજયજી દાદા કંઈક ને કંઈક પરિવર્તન ઝંખે છે, કઈ વસ્તુ એવી છે કે જે મણિ વિજયજી દાદાને અંદરથી ટાઢક આપે છે. આવા અઢળક પ્રશ્નો એ સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબને 5 મહિના 6 મહિનાના સમયગાળાની અંદર આત્મસાત થવા લાગ્યા, કારણ કે એમનો પ્રેમ, એમના પ્રત્યેનો ભક્તિભાવ એના કેન્દ્રમાં આત્મા હતો. મોહજન્ય સંબંધોમાં આ શક્યતા નથી. 6 મહિનાનો સમય ગયો. પૂજ્ય રત્નસાગરજી મહારાજ સાહેબનો પત્ર લઈ અને સુરત રાંદેરથી લોકો આવ્યા. પૂજ્ય મણિ વિજયજી દાદાને હવે સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ પ્રત્યેનો સદ્ભાવ અને એમના પ્રત્યેનો વિશ્વાસ એ એટલો પ્રબળ છે કે પર સમુદાયના મહાત્મા જેમની માટે પ્રચલિત છે કે એમનો સ્વભાવ ખૂબ કડક છે અને ગુસ્સાવાળા છે, એમની માટે વયાવચ માટે અગર જો કોઈને મોકલવા હોય તો સાહેબને એ જાણકારી હતી કે મારે હુકમનો એકો જ મોકલવો પડશે, બીજું કોઈ પણ નહીં ચાલે. અને એવા સમયે ફક્ત 6 મહિનાના પર્યાયવાળા મહાત્માને મોકલવા, આવો નિર્ણય મણિ વિજયજી દાદા જેવા વિચક્ષણ વ્યક્તિ લે તો સમજવું જ જોઈએ કે એમની પારખું નજરે સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબમાં છુપાયેલી શક્તિઓ વૈયાવચની એને પારખી લીધી છે. એમણે બધાને ભેગા કર્યા, સિદ્ધિ વિજયજીને પણ બેસાડ્યા અને વાત કરી કે આવી રીતે સુરતથી કાગળ આવ્યો છે, રત્નસાગર મહારાજ બીમાર અને અશક્ત છે અને મારી એવી ઈચ્છા છે કે સિદ્ધિ વિજયજી મહારાજ તમે એમની સેવામાં જાઓ. શું લાગે છે સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબે શું કીધું હશે?
આપણે આપણી જાતને એમની પરિસ્થિતિમાં મૂકીએ. તાજા દીક્ષિત, ગુરુ પ્રત્યે અપાર પ્રીતિ, અને એ પ્રીતિના કારણે ગુરુને છોડવાનો કોઈ વિકલ્પ નહીં અને છોડવાની ઈચ્છા કે તૈયારી પણ નહીં. એમની સેવાના બધા જ લાભો લેવાની અગાધ તમન્ના. મણિ વિજયજી દાદાની ઉંમર પણ એ સમયે 83 વર્ષની હતી. એટલે એ પણ એક ભય મનમાં રહે કે હવે કેટલા વર્ષ સાહેબનું સાનિધ્ય મળે એમ છે. તો એમના સાનિધ્યનું જે શક્યતા છે એમાં શું કામ મારે દિવસો ઓછા કરવા. પાછું આ લોકો રાજનગરમાં અને રત્નસાગર મહારાજ સાહેબ સુરત. મણિ વિજયજી દાદા પાછા સુરત પધારે કે ન પધારે, ક્યારે પધારે, આવી સ્થિતિમાં સુરત આવવાની શક્યતા પણ નહીં. એટલે હવે એટલું પણ નિશ્ચિત લાગે કે જો હું જઈશ તો પાછું હવે સાહેબનો ગુરુદેવનો ભેટો ક્યારે થશે, એ પણ મોટો પ્રશ્ન. વયાવચમાં જઈએ એટલે અભ્યાસની શક્યતાઓ પર પણ બહુ મોટું પ્રશ્નચિહ્નનું વિરામ આવી જાય. અને હજી તો 6 જ મહિના થયા છે, ભણવાનું કેટલું બધું બાકી છે અને ભણવાની તમન્ના કેટલી મોટી છે. બીજા આટલા બધા મહાત્માઓ છે જે લોકો એમના કરતાં વધારે ગંભીર છે, વૃદ્ધ પર્યાયવાળા પણ છે. એમને કોઈને ન કીધું અને મને જ કેમ કીધું. આ બધા મહાત્માઓએ તો દીર્ઘકાળ સુધી આપનો સહવાસ માણ્યો છે, મને તો હજી 6 જ મહિના મળ્યા છે. આવી કેટલી બધી વાતો આપણા મનની કલ્પનામાં સ્ફુરે. જો હું સિદ્ધિ વિજયજી હોત તો, આવું કંઈક જો અત્યારે આપણને કોઈ લખવા કે આ પરિસ્થિતિ માટે, તો આપણે આવું ચોક્કસ બધું વિચારીએ. પણ આપણે સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ નથી, અને સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ એ આપણા જેવા નહોતા. એમને સાહેબે જેવું કીધું કે સિદ્ધિ વિજયજી તમારે એમની સેવામાં જવાનું છે, એટલે સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબે બીજી જ ક્ષણે 2 હાથ જોડ્યા, તહત્તી કરી, અને જેવી સાહેબ આપની આજ્ઞા, આવું બોલી અને સાહેબ એમને પગે લાગ્યા. એક શબ્દ સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબના જીવનમાં બહુ જ ગજબ રીતે આ પરિસ્થિતિ અને આવી કેટલીક પરિસ્થિતિઓમાં એમના દ્વારા આપણને શીખવા મળે છે. આજ્ઞા ગુરુણામ અવિચારણીયા. ગુરુની આજ્ઞામાં વિચાર કરવો એ શિષ્યનું શિષ્યત્વ નથી. ગુરુ આજ્ઞા કરે પછી આ સારી છે, ખોટી છે, સાચી છે, જેવી પણ છે, એ ગુરુની આજ્ઞા છે. એને એનાલાઇઝ કરવાની કોઈ પણ પ્રકારની ચેષ્ટા એ શિષ્યને શોભે નહીં. ગુરુરાજ્ઞા બલિયસી. ગુરુની આજ્ઞા એ એટલી મોટી છે કે એની સામે આ આયુષ્ય, આ જગત બહુ નાનું છે. અને એટલે જ ગુરુ આજ્ઞા પાલનના આ મંત્રને સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબે જે સ્વીકાર્યો અને એના દ્વારા એમનો જે વિકાસ થયો એ ગજબ થયો. એમના મોઢેથી તહત્તી શબ્દ સાંભળીને મણિ વિજયજી દાદાના હૈયામાં ખૂબ ટાઢક થઈ અને અંદરના આશીર્વાદનો ધોધ જાણે એમની પર વરસાવ્યો. એમના વરદ હસ્તે એમણે સિદ્ધિ વિજયજી મહારાજના મસ્તકે હાથ મૂક્યો અને પોતાનો શક્તિપાત એમનામાં કર્યો. સેવાનો મંત્ર એમણે જાણે એમના કાનમાં ફૂંક્યો. વિશુદ્ધ બ્રહ્મચર્ય પાલન અને શાસનના પ્રભાવક પુરુષ પાકવા માટેનો શક્તિ મંત્ર એ પણ જાણે એમના હાથ દ્વારા સિદ્ધિ વિજયજીના મસ્તિષ્કની અંદર જઈ રહ્યો હતો. આજે મણિ વિજયજી દાદા પાસે જે મસ્તક ઝૂકીને બેઠું હતું એ મસ્તક ભવિષ્યની અંદર
અપરિમિત ઊંચાઈ સુધી ઉન્નત બનવાનું હતું, એના બીજ આ ક્ષણમાં રોપાયા. પૂજ્ય શાસન સમ્રાટના ચરિત્રમાં આપણે જોયું હતું કે મણિવિજયજી દાદાનો ઓઘો એ શાસન સમ્રાટને મળ્યો હતો. આપણે કલ્પના કરીએ કે સાહેબના કાળ કરી ગયા પછી એમનું રજોહરણ જો કોઈ એક આત્માને મળે છે તો એ છેક શાસન સમ્રાટ બની શક્યા. તો પછી સાહેબ જ્યારે સ્વયં જીવતા હતા અને એમનો હાથ જેના માથે પડ્યો હતો એ કેવા બની શક્યા? એ કઈ ઊંચાઈને નહીં આંબી શક્યા હોય? આ કલ્પનાનો વિષય છે. અને આવા ગુરુ ભગવંતના તપાગચ્છાદી રાજના આશીર્વાદને ઝીલવા માટે પણ જે પાત્રતા જોઈએ ને એ સિદ્ધિ વિજયજીમાં ભરપૂર અંદર ધરબાયેલી હતી. સિંહણનું દૂધ લેવું હોય ને તો પાત્ર સોનાનું જોઈએ. બીજી કોઈ પણ ધાતુ એ સિંહણના દૂધની ગરમીને સહન ન કરી શકે અને 1 સેકન્ડમાં ફાટી જાય. સિદ્ધિ વિજયજી મહારાજ સોનાનું પાત્ર હતા અને સિંહ જેવા મણિવિજયજી દાદા એમની ઉપર એમનો શક્તિપાત કરે છે. અને ગુરુકૃપાના કિરણો અને આશીર્વાદની અમી વર્ષા જે ક્ષણે એમના જીવનમાં પ્રવેશી અને તરત જ સેવા ધર્મના પિયુષનું આકંઠપાન એમના જીવનમાં શરૂ થયું. સેવા ધર્મ પરમગહન યોગીનામ અપ્યગમ્ય. સેવાનો ધર્મ ઘણો કઠિન છે. મોટા મોટા યોગીઓ માટે પણ સેવા ધર્મ દુષ્કર છે. અને સાહેબનો વિહાર થયો. સુરત રાંદેર આવવાનું થયું. રત્નસાગરજી મહારાજ સાહેબને જે પહેલું દર્શન એમણે કર્યું અને સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબનું સાયકોલોજીકલી ખૂબ સ્ટ્રોંગ એવું મગજ એ પરિસ્થિતિનું આકલન કરવામાં વ્યસ્ત બન્યું. શરીરશાસ્ત્ર એવું કહે છે કે જ્યારે માણસનું શરીર નબળું પડે ને ત્યારે એનો સ્વભાવ ચીડચીડિયો થઈ જાય. એ નાની નાની ભૂલમાં પણ બીજા વ્યક્તિને ખખડાવી નાખે. એના મૂળમાં એનો અહંકાર હોય છે એવું જરૂરી નથી. એના મૂળમાં એની પોતાની વ્યાધિઓ હોય છે, જે શારીરિક વધારે હોય, માનસિક પણ હોઈ શકે છે. બહુ લાંબી ચર્ચા અને વિવાદ કરે જ્યાં સુધી પોતાનો મુદ્દો સચવાય નહીં ત્યાં સુધી. કોઈ સેવા કરવા આવ્યું હોય ને એને એની ભૂલો જ બતાવે. ખબર કાઢવા આવ્યું હોય તો એની પાસે ફરિયાદ કરે. આવી બધી વાતો એ રત્નસાગરજી મહારાજ સાહેબને જોયા પછીથી સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબને સહજપણે સમજાણી કે શરીર બગડે ત્યારે શરીર કેવા કેવા દુષ્કર્મો જીવ પાસે કરાવી શકે. અને તરત જ એમણે પોતાએ નિર્ધાર કર્યો સાહેબને જોઈને કે મારે આમના શરીરનો જે બગાડો છે એની ઉપર ફોકસ કરી અને એ બગાડાને દૂર કરવાનો પ્રયત્ન કરવો છે. શરીરના બગાડાના કારણે વર્તનમાં જે બગાડો આવે છે એ મારો સબ્જેક્ટ નહીં હોય, કારણ કે એ બગાડાના મૂળમાં શરીરનો બગાડો છે. આજે આપણે લોકો આ વાતને આ રીતે આ એંગલથી સમજી લઈએ તો વડીલો સાથેના ઘર્ષણમાં આપણે કેટલા મિનિમમ લેવલ પર આવી જઈએ. એમનું દરેક વર્તન એ ક્યાંક ને ક્યાંક એમની શારીરિક અથવા માનસિક નબળાઈની ઉપજ છે. આવું જે ક્ષણે આપણે સ્વીકારી લઈશું, સહન કરવાની વાત નહીં, સ્વીકારવાની વાત, તો પછી આપણા મનમાં ઉહાપો નહીં પ્રગટે. આપણા મનમાં ઉલટાકનું એમના પ્રત્યેનું વાત્સલ્ય પ્રગટશે. કારણ કે કોઈ પણ માને પોતાના બીમાર દીકરા પ્રત્યે વધારે સદભાવ અને વધારે ધ્યાન રહે જ, જન્મે જ. એવી રીતે જ્ઞાન પ્રત્યે સહજપણે વાત્સલ્ય પ્રગટે. સાહેબને પણ પ્રગટ્યું.
અને એમણે એક ચિત્તે સેવા કરવાનું શરૂ કર્યું. ગોચરી પાણી લાવીને આપવા, માતૃસ્થંડિલ વગેરે પરઠવી દેવું, પડીલેહણ કરાવડાવવાનું, પ્રતિક્રમણ વગેરે વિધિઓ કરાવડાવવાની, એમની વસ્તુઓને વ્યવસ્થિત કરી દેવી, શરીર દબાવવું વગેરે શુશ્રૂષા કરવું, દવા વગેરેનું સંપૂર્ણ ધ્યાન રાખવું, કાપ વગેરે કાઢી આપવો, સવારથી સાંજ સુધી કોઈ પણ કામ કરતા હોઈએ એમનો પડ્યો બોલ ઝીલવો, એમને જ્યારે જે જોઈતું હોય ત્યારે તે ક્ષણે એ આપવું, આવું એમણે પોતાનું જીવનનો ક્રમ એમને એ બનાવી દીધો. આપણને એવું લાગે કે જે સિદ્ધિવિજયજી દાદા 72 કલાક સુધી જે સ્વાધ્યાય, જે સંયમ અને જે શાસન પ્રભાવના માટે સંયમ જીવન આચરવા માંગતા હશે, એ સિદ્ધિવિજયજી મહારાજ સાહેબ એક મહાત્મા સુધી કેટલા રિસ્ટ્રિક્ટેડ થઈ ગયા, આ આપણો વિચારવાનો નજરિયો. અને સિદ્ધિવિજયજી મહારાજ સાહેબને એક મહાત્માની અંદર પોતાનું આખું ભવિષ્ય અને આખું જગત એ એમનામાં વર્તાવા લાગ્યું. રત્નસાગરજી મહારાજ એમના પ્રત્યેનો સદભાવ હવે ડબલ થયો, કારણ કે એમનામાં રત્નસાગરજી મહારાજ સાહેબ તો દેખાતા જ હતા, પણ હવે એમને એમનામાં મૂળચંદજી મહારાજને પણ, મણિવિજયજી દાદાને પણ જોવાના હતા. અને એમણે રત્નસાગરજી મહારાજને પોતાનું સર્વસ્વ સોંપવાનું શરૂ કર્યું. સર્વસ્વ સોંપવું એટલે ફક્ત બાહ્ય ક્રિયાઓ કરવી એમ નહીં, પોતાનો સમય અને પોતાનું મન પણ સોંપવું. અને ચાતુર્માસ પૂર્ણ થયું રાંદેર સુરતમાં એ વર્ષનું. અને એ જ ચાતુર્માસના અંતની ક્ષણોમાં આસો સુદ આઠમના દિવસે સિદ્ધિવિજયજી મહારાજ સાહેબને સમાચાર મળ્યા કે મણિવિજયજી દાદા રાજનગરમાં કાળધર્મ પામ્યા છે. એમના માટે વજ્રપાત જેવી આ ઘટના. હૃદય વ્યથાથી ગમગીન બન્યું, થોડી ક્ષણો માટે સુમસામ પણ થઈ ગયા. કારણ કે આવા ભવોદધિતારક ગુરુદેવના દર્શન હવે મને ક્યારેય નહીં થાય, આ વિચાર જે છે એ એમની માટે બહુ મોટો એક કલ્પાંતનું કારણ બન્યું. મને આવા જબરદસ્ત ગુરુ મળ્યા, પણ મારું ભાગ્ય કેવું કે મને એમની સેવાનો મોકો 6 જ મહિનાનો મળ્યો. આ વિચારે એ દુઃખી થયા. પણ બીજી જ ક્ષણે એમને મણિવિજયજી દાદાના એ શબ્દો યાદ આવ્યા કે જ્ઞાનની સેવા એ સ્વયં ભગવાનની સેવા છે. અને એમને તરત ખ્યાલ આવ્યો કે કેવા નિષ્પૃહ હતા કે પોતાની સેવા છોડાવી અને બીજા મહાત્માની સેવામાં મને લગાડ્યા. અને જેમ ગૌતમ સ્વામી મહારાજને પોતાના ગુરુનો વિયોગ થતાં કેટલીક ક્ષણો માટે જે કલ્પાંત પ્રગટ્યો હતો અને પછીથી જે જ્ઞાન લાદ્યું, એ જ્ઞાને કેવળ જ્ઞાન એમને આપ્યું. એ જ રીતે અહીંયા સિદ્ધિવિજયજી મહારાજને મણિવિજયજી દાદાના કાળધર્મના સમાચાર પછીથી કેટલીક ક્ષણો માટેનો જે કલ્પાંત થયો, એ કલ્પાંત પછીથી એમને એક બ્રહ્મ જ્ઞાન લાથ્યું. એમને પૂજ્ય મણિવિજયજી દાદા જાણે હવે આત્મસાત થઈ ગયા હોય એવી અનુભૂતિ થઈ. તવ વયણ સેવણા આ ભવમખંડા, તમારા વચનની સેવા આ ભવના છેક છેડા સુધી મને પ્રાપ્ત થજો. કોના? સુહ ગુરુ જુગો, હે સદગુરુ, તમારા વચનની સેવા. અને એવા સદગુરુ મણિવિજયજી દાદા અને એમના વચન એટલે રત્નસાગરજી મહારાજની વયાવચ. અને હવે એ વાત એટલી બધી એમને જડબે સલાક બેસી ગઈ કે કોઈ ક્ષણે એમણે મણિવિજયજી દાદાને ગુમાવવાનો કલ્પાંત એ પછીથી કર્યો નથી.
અને પછીથી તો એટલી બધી હદ સુધી એમણે સિદ્ધિ મેળવી લીધી કે રત્નસાગરજી મહારાજના મનમાં જે આવે ને કે મને આ જોઈએ છે, એ જાણે એમને પહેલેથી જ્ઞાન થઈ જતું અને હજી બોલે એની પહેલાં જે કામ પતાવી દેતા હતા. અને એના કારણે રત્નસાગર મહારાજને ખૂબ સંતોષ થતો કે આ બહુ યોગ્ય છે. અને એના કારણે અત્યંત કડક અને શીઘ્ર ગુસ્સો કરી દે એવો જે એમનો સ્વભાવ હતો એ હવે બિલકુલ ઠંડા બરફ જેવો થઈ ગયો. જેની માટે ગુસ્સો આવતો હતો એ ગુસ્સાના નિમિત્તો જ સિદ્ધિવિજયજી મહારાજ સાહેબે પૂરા કરી નાખ્યા હતા. અને આશીર્વાદના ફુવારા છૂટ્યા. વાત્સલ્ય અને પ્રેમ એટલો બધો એમની પ્રત્યે વર્તાવા લાગ્યો. લોકો અવાચક થઈ ગયા કે આ રત્નસાગરજી મહારાજ સાહેબનો ક્રોધ એ તો જાણે સાવ ગાયબ થઈ ગયો. અને એટલા પ્રસન્ન થઈ ગયા કે કોઈ આવે ને તો એને એમ કહે કે એક કામ કરો, તમે જાઓ, સિદ્ધિવિજયજી મહારાજ સાહેબ ત્યાં બેઠા છે ને એમને મળો. કોઈ પણ નિર્ણય એ એમની પાસે લેવડાવતા થઈ ગયા. અને સિદ્ધિવિજયજી મહારાજ સાહેબ પણ પાછા ગમે તે વસ્તુ હોય એ રત્નસાગરજી મહારાજ સાહેબને પૂછ્યા વગર એમના વર્તનમાં લાવતા નહીં. અને આવી રીતે એમનો જે ક્રમ ચાલુ હતો એ ક્રમની અંદર હજી એક કલગી ઉમેરાઈ કે જે કલગીના કારણે સિદ્ધિવિજયજી મહારાજ સાહેબ આપણી નજરમાં એટલા ઊંચા ઉઠી જશે કે આપણને એવું લાગશે કે અહો અહો, કમાલ કરી દીધી સાહેબ આપે. એ કમાલ શું હતી એ આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.